સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને લીંબડી તાલુકાના જાખણ ગામે ત્રિમૂર્તિ મંદિર રાજરાજેશ્વર ધામ ખાતે 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વૃક્ષો આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા સાથે અતૂટ રીતે જોડાયેલા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવને ગ્રામીણ સ્તર સુધી પહોંચાડીને લોકઝુંબેશ બનાવી છે। આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વરસાદ અને વધતા પ્રદૂષણ જેવા પર્યાવરણીય પડકારો સામે વૃક્ષારોપણ જ સચોટ ઉપાય છે। તેમણે વડાપ્રધાનશ્રીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત દરેક નાગરિકને પોતાની માતાની સ્મૃતિમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને બાળકની જેમ 4 થી 5 વર્ષ સુધી તેનું જતન કરવા ભાવભરી અપીલ કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લાની પર્યાવરણીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટકોર મુજબ સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું વૃક્ષાચ્છાદન સુરેન્દ્રનગર જિલ્લામાં છે। આ સ્થિતિને બદલીને જિલ્લાને હરિયાળો બનાવવો એ સૌ નાગરિકોની સહિયારી ફરજ છે। આ દિશામાં નક્કર પગલાં ભરતા ચાલુ વર્ષે વન વિભાગ અને વિવિધ યોજનાઓ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 17.50 લાખ રોપાઓના વાવેતરનો વિશાળ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ખેડૂતો અને વૃક્ષપ્રેમીઓને પ્રોત્સાહિત કરતા તેમણે જણાવ્યું હતું કે એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત ખેડૂતોને એક વૃક્ષ દીઠ 3 વર્ષમાં ₹120ની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે। અંતમાં તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને પરિવારના જન્મદિવસ, લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગોની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરવા અને પ્રકૃતિ જતનનો દ્રઢ સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો। મુખ્ય વન સંરક્ષક શ્રી કે રમેશે આ પ્રસંગે પ્રકૃતિના જતન પર ભાર મૂકતા પ્રકૃતિ બચાવોના બદલે પ્રકૃતિનું જતન કરોનું સૂત્ર અપનાવવા હાકલ કરી હતી। ન્યૂટનના 3જા નિયમનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે પર્યાવરણીય સંતુલન વગરનો વિકાસ અનિયમિત વરસાદ અને અતિશય ગરમી જેવી કુદરતી આફતો નોતરશે। શ્રી કનૈયાલાલ મુનશીજી દ્વારા 1950માં શરૂ કરાયેલા વન મહોત્સવને યાદ કરી તેમણે એક પેડ માં કે નામ અભિયાનને ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું માધ્યમ ગણાવ્યું હતું। જિલ્લામાં વિતરિત થયેલા લાખો રોપાઓના જતનથી આબોહવા સુધરશે, જે આવનારી પેઢી માટે શ્રેષ્ઠ ભેટ બનશે તેમ જણાવતા તેમણે રોડ સાઇડ, કેનાલ અને ગૌચરમાં થયેલા વૃક્ષારોપણની જાળવણી કરવા, વૃક્ષોને કપાત અટકાવવા તથા અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને આ પર્યાવરણીય ઝુંબેશને સહભાગી બનવા નાગરિકોને અપીલ કરી હતી। ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ વન વિભાગ દ્વારા 17.5 લાખ વૃક્ષો વાવવાના નિશ્ચિત લક્ષ્યાંકને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ આઝાદી પછી વસ્તી વધારો અને વિકાસ કાર્યોના લીધે ઘટતી જતી વૃક્ષોની સંખ્યા તથા 45-46 ડિગ્રી જેવી ભયાનક ગરમી અને ક્લાઇમેટ ચેન્જ સામે ચિંતા વ્યક્ત કરી। ધારાસભ્ય શ્રી પી કે પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારી કાર્યક્રમો હવે ગ્રામ્ય સ્તર સુધી પહોંચ્યા છે। આ તકે કલેક્ટર શ્રી G.H. સોલંકીએ વન મહોત્સવને પર્યાવરણ સંવર્ધનનો પ્રયાસ ગણાવતા જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જ અને અનિયમિત વરસાદ જેવી સમસ્યાઓ માટે વૃક્ષોનું નિકંદન જવાબદાર છે। કાર્યક્રમની શરૂઆતમાં જાખણ પ્રાથમિક શાળા બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું। પૂર્વ વનમંત્રી શ્રી I.K. જાડેજા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનના ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભૂસડિયા, ડેપ્યુટી મેયર શ્રી સ્મિતાબેન રાવલ સહિત નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી K.S. યાજ્ઞિક, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, ક્ષેત્રીય નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલ, જિલ્લા આયોજન અધિકારી શ્રી અલ્પેશ પટેલ, લીંબડી પ્રાંત અધિકારી શ્રી K.N. કાચા, મામલતદાર શ્રી તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।